તો વધુ એક મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. તો અંબાજી મંદિરમાં રાજવી પરિવારના હવનનો મામલો સામે આવ્યો છે. દાતા રાજવી પરિવારને હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપી છે. દાતા સ્ટેટના રાજવી સિદ્ધાર્થ રાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. ગઈકાલે જે કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો તેને લઈને હવે તેનું નિવેદન પણ સામે આવ્યું છે. દર વખતે રાજવી પરિવારને જે આઠમની પૂજા 850 વર્ષથી ચાલી આવે છે, જેને લઈને સિદ્ધાર્થજીએ નિવેદન આપ્યું છે. રાજવી પરિવારને જે આપવામાં આવતી હતી, પરંતુ આ વખતે નિર્ણય અલગ જ લેવામાં આવ્યો છે. આઠમના દિવસે મંદિર બંધ કરવામાં આવતું નથી અને આઠમના મંદિર સામાન્ય પ્રજા પણ દર્શન કરશે, તેને લઈને નિવેદન સામે આવ્યું છે. તો કોર્ટે અમારી પૂજાનું ખોટું અર્થઘટન કર્યું છે તેનું. તો અંબાજી મંદિરમાં રાજવી પરિવારના હવનનો મામલો સામે આવ્યો છે. દાતા રાજવી પરિવારને હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા પણ સામે આવી. તો દાતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે હાઈકોર્ટના ચુકાદાને અમે ઉપલી કોર્ટમાં પણ પડકારીશું. સાથે સાથે આઠમની પૂજા 800 વર્ષથી અમારી શ્રદ્ધા રહી છે. તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા દેવેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે. દેવેન્દ્ર, જે રીતે અંબાજી મંદિરમાં રાજવી પરિવારને જે પૂજાનો લાહો આપવામાં આવતો હતો તેને લઈને હવે કોર્ટે નિર્ણય કર્યો છે, વધુ અપડેટ જણાવશો. જે ચોક્કસપણે કહેવામાં આવે તો જે રાજવી પરિવાર જે છે, જે દાતાના રાજવી પરિવાર જે છે, તે અંબાજી મંદિરમાં વર્ષોથી જે લગભગ 850 વર્ષથી વધુ સમયથી તે નવરાત્રીના આઠમના પૂજા કરતા હતા અને હવનમાં સામેલ થતા હતા. તેમાં અનેકો સમાજના પણ લોકો તેમાં સામેલ થતા હતા. ત્યારે ગઈકાલે જે હાઈકોર્ટનો જે ચુકાદો આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે જે રાજવી પરિવાર જે છે એ હવેથી તે હવનમાં નહીં થઈ શકે, આમ જનતા પણ તેનો લાભ લઈ શકે તેવો ચુકાદો આવ્યો છે. ત્યારે જે રાજવી પરિવાર જે છે તેમને આક્રોશ જોવા મળી રહ્યો છે અને જે ચુકાદો આવ્યો છે તેના સનાતન વિરુદ્ધનો જે હાઈકોર્ટનો નિર્ણય છે તે જણાવી રહ્યા છે. અને હાલમાં જે રાજવી પરિવાર કહી રહ્યા છે કે આ હાઈકોર્ટનો નિર્ણય ખોટો છે, અમે અધ્યયન કરીને ડબલ બેન્ચમાં જઈશું અને ઉપલી લેવલમાં જઈશું અને તમામ જે લોકો જે છે અમારા સાથે છે તેવું કહેતા અમને જણાવ્યું હતું કે દાદા જે અને જે હાઈકોર્ટના જે વકીલ જે છે કમલનાથે એવું કેવું હતું કે દાતાના જે મહારાજા જે છે તે રૂમમાં બેસીને પૂજા કરે તેવું નિવેદન પણ કહ્યું હતું. તો કહેવામાં આવતું હોય છે કે આ જે પૂજા જે છે હવનની જે 40 પેઢીઓથી કરવામાં આવતી હોય છે, ત્યારે ગઈકાલે જે ચુકાદો આવ્યો હતો તેને લઈને જે રાજવી પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને હાઈકોર્ટના નિર્ણયને ખોટું કહી રહ્યા છે. જી આભાર દેવેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ. હવન શરૂઆત થઈ હતી 111માં વિક્રમ સંવત જસરાજ પરમારને દ્વારા, જ્યારે અમે મોહમ્મદ ગઝનીને હરાયો હતો અને એ ત્યારથી ચાલતી આવી છે પરંપરા. તો એ કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે સાહેબ. અને મને આ શાંતિપૂર્વક પતાવવું છે. પણ હવે આપ શું કરશો સાહેબ? અમે ડબલ કોર્ટમાં તો પેટિશન કરવાના છીએ.